સમાચારથી શરૂઆત કરીશું। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે ગુજરાતમાં વિદેશી રોકાણ અને વૈશ્વિક ભાગીદારી વધારવાના પ્રયાસોને વેગ મળ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસી છે। અમેરિકાના પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 ઓગસ્ટે કેનેડાના ટોરન્ટો પહોંચશે। ટોરન્ટોમાં ગુજરાત અને કેનેડા વચ્ચે આર્થિક સહયોગ, રોકાણ અને વેપારની નવી તકો અંગે મહત્વપૂર્ણ બેઠકો યોજવામાં આવશે। 24મી ઓગસ્ટે મુખ્યમંત્રી TIE એટલે કે ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોરશિપના સભ્ય સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું નેતૃત્વ કરવાના છે। આ બેઠકમાં ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે ચર્ચા થશે। આ ઉપરાંત બિઝનેસ કાઉન્સિલ ઓફ કેનેડાના પ્રમુખ અને CEO ગોલ્ડી હાઇડર સહિત અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે પણ મુખ્યમંત્રી મુલાકાત કરશે। યુનિવર્સિટી ઓફ વોટલર, કેનેડા નિકલ કંપની અને સાથે HGS બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર્સના પ્રતિનિધિઓ સાથે પણ સહયોગ અને રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા કરાશે। ટોરન્ટો પહોંચતા મુખ્યમંત્રીનું કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે। આ બાદમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે સંવાદ અને સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ અમેરિકા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીને જ્યાં સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીમાં અગ્રણી ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી। માઇક્રોન, ગૂગલ, પરપ્લેક્સિટી અને વોલમાર્ટના વરિષ્ઠ નેતૃત્વ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી। તેમજ સિલિકોન વેલીના TIE સભ્યો સાથે પણ મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો। હવે કેનેડા પ્રવાસ દરમિયાન ગુજરાતમાં રોકાણની નવી તકો અને વૈશ્વિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ પર સૌ કોઈની નજર રહેશે।